હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. એક ક્ષણ એક પલ પણ ભગવાનનું જો આમ નામ લેવાઈ જાય તોય આપણી આ કાયાનું કલ્યાણ થઈ જાય. क्योंकि भगवान ना नाम ही तारने वाला है. આપણે માનવ છીએ, લોખંડ છીએ. ભગવાનનું નામ છે ને એ અમર તત્વ છે. પારસમણી જેવું છે. પારસમણીનો ટુકડો લોખંડને અડી જાય, આપણે એવું સાંભળ્યું છે કે એ કંચન થાય. એમ આપણે માણસ પણ કંચન જેવા થઈ જાય. એવા આપણી સામે અનેકો દાખલા છે. તુલસીદાસ, વાલ્મીક, હા, આ બધાએ આપણે કચ્છની બની ગયેલી ઘટના, જેસલ જાડેજા, ભગવાનના નામથી જ, પરમાત્માનું નામ એ જ તમને તારવા વાળું છે. એકવાર એક જીવ મરી અને ભગવાન પાસે ગયો. યમરાજ એને લઈ ગયા. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો કે ભાઈ આ જીવે તો કોઈ દી કાંઈ ધર્મ જ નથી કર્યું, નકરા પાપ જ કર્યા છે, જવા દો ને નરકમાં લઈ જતા હતા. એમાં વળી ચોપડો જેવો ભાઈ ઉભા રહો. કેમ તો કે આ વખતે એકવાર ભગવાનનું નામ લીધું છે. જીવનમાં એક જ વાર ભગવાનનું નામ બોલ્યો છે, નથી બોલ્યો. ચાલો ધર્મરાજા, આને હવે કઈ કલમ લાગુ પડશે? આને કઈ કલમ લાગુ પડે કે આને આખી જીવનમાં ક્યારેય નામ નથી લીધું, એક જ વાર રામનું નામ લીધું છે. એ કે હું એના તો કઈ ચોપડા ખોલ્યા, એ કલમ મળી નહીં કે આને કયો ગુનો લાગુ પડે, આને કયો ગુનો કરવો. એ કે એક કામ કરો, હાલો એ કે આને આપણે ભગવાન બ્રહ્માજી પાસે લઈ જઈએ, બ્રહ્માજી આનો ઉલ્લેખ કરશે. ધર્મરાજા ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી બોલે ક્યાં હે? તો કે ભાઈ આ જીવ એક એવો આવ્યો છે આ વખતે કે આને કોઈ દી નામ નથી લીધું, એક જ વાર ભગવાનનું નામ લીધું. હવે આને કઈ જગ્યાએ મૂકવો? આ 28 નરકો છે એમાંથી આને કયા નરકમાં મૂકવો? એક જ વાર ભગવાનનું નામ લીધું છે. ઓહ, બ્રહ્માજી કે તો મને ખબર નથી. એક કામ કરો, હાલો વિષ્ણુ ભગવાનને કદાચ ખબર હશે. કાયદો ઘરાણો ત્યારે એ હતા. વિષ્ણુ ભગવાન પાસે ગયા. નારાયણ કહે રે આવો આવો પધારો. એ કે ભાઈ એક પ્રશ્ન છે. તો કે શું? તો કે આ જીવાતમાં એક જ વાર નામ લીધું, એનું એને ફળ તો આપવું પડશે. સારું કરો તો સારું, પણ ખરાબ, હવે આને આખી જિંદગી ખરાબ કર્યું, એનું કર્મ તો એને પણ આ એક વાર નામ લીધું એનું શું? વિષ્ણુ ભગવાન કે મને ખબર નથી. હાલો સ્વયં ક્યાં? શિવજી પાસે જઈએ. એ છે કે આ બધું કરવા વાળો મહાદેવ, દેવોનો દેવ, એના કારણે ન્યાય. કેમ તો કે જે ઝેર નીકળ્યું ત્યારે એ પચાવ્યું ત્યારે આનો રસ્તો શિવ સિવાય નહીં નીકળે. આ જીવનો રસ્તો શિવ સિવાય નહીં નીકળે, એ સમજ લેના. બોલે જાય તો જાય કહા મહારાજ? જાના કહા હૈ? ભાઈ તો ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, યમરાજ, શિવ જીવને લઈ ગયા. મહાદેવ અરે મહાદેવ કે આવો આવો. કેમ? મહાદેવ મૂંઝવણમાં થઈ કે શું? તો કે આ પાપિયાએ નકરા પાપ કર્યા, પણ એકવાર રામનું નામ લેજો, એને કઈ કલમ લગાડવી? એને કઈ કલમ લાગુ પડશે? એને એવું કહ્યું શું કરવું? એક બારી લઈ આય નામ. ઈ કે ભગવાન કે ઈ કાયદા ઘડાનો ત્યારે હું હાજર નતો, હું ત્યારે સમાધિમાં હતો, ઈ મને ખબર નથી. ઈ કે તો આ એક કામ કરો, આને આપણે જેણે જેનું નામ લીધું ને એમના પાસે લઈ જઈએ. સાહેબ એ જીવને એની પાસે લઈ જાય છે, રામની પાસે. આને એકવાર નામ તમારું લીધું, શું કરવું છે? તો કે મારું એકવાર નામ લીધું, જો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને સ્વયં ધર્મરાજા અહીંયા હું દી પહોંચાડી દે, મારા હાથમાં આવી ગયો. હવે આ જીવને ક્યાંય જવા ના દેવાય. इसलिए तो कह रहा हूं कि बस જ્યારે સુવો ઉઠો હરતા ફરતા બસ જય સિયા રામ, રામનું નામ લ્યો. રામ
सिया राम जय जय राम। सब गाइए। सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजीर बिहारी। राम सब बोलो राम सिया राम जय जय राम। और मेरे भाई बहन समझ लेना कि राम का नाम ही अपने को आराम देने वाला है। केवल भगवान राम का नाम ही आराम देगा और कहीं आराम नहीं है। जिधर देखो इधर हराम है। राम का नाम ही अपने को आराम देने वाला है। दुख को मिटाना है, दुख को भूलना है, बस केवल राम के चरणों में चले जाओ, सभी काम हो जाएगा। और सुनिए, हनुमान जी की भक्ति करोगे, हनुमान जी को आप प्रसन्न करोगे तो एक के साथ दो देव प्रसन्न होगे। क्यों कि हनुमान जी प्रसन्न थाय એટલે રામને પ્રસન્ન થવું પડે। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ रघुकुल रीति सदा चली आई प्राण जाई हर बचनन जाय। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हाँ। 21 और 22 जनवरी को हमारे राम बड़ा उच्च के अयोध्या में उनके महल में, उनके मंदिर में जाने वाले सब हिंदू के घर में घी का दीपक जलना चाहिए और घर घर झंडा ध्वज लगना चाहिए।